નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શનના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। આગામી 5 દિવસ સુધી રાજ્યના લોકોને હજુ સારા વરસાદની રાહ જોવી પડશે। 10 જૂનની આસપાસ ચોમાસાએ આમ તો દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે, પરંતુ તેના કારણે ગુજરાતના નવસારી અને વલસાડમાં આજકાલ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ જ નથી વધ્યું। ગુજરાતમાં ચોમાસું હવે મજબૂત બનવાની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં 24 જૂનથી સાર્વત્રિક વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર દાદરાનગર હવેલી, દમણ અને વલસાડમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 2 દિવસ માછીમારોને ચેતવણી આપવામાં આવી છે। પવનની ગતિ પણ 35 થી 45 પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જ્યારે 21 થી 26 જૂન દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે। આજ સવારથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના કુલ 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને છેલ્લા 24 કલાકમાં સરેરાશ વરસાદના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે બીજી તરફ દેશના બીજા ભાગમાં એટલે કે કર્ણાટક, કોંકણ અને મુંબઈના ઘણા વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે। ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, જ્યારે અનેક રાજ્યોમાં હજુ ભીષણ ગરમી પડી રહી છે। રાજધાની નવી દિલ્હીમાં લોકો ગરમી અને લૂનો સામનો કરી રહ્યા છે। દિલ્હીમાં બુધવારે સૌથી વધુ લઘુત્તમ તાપમાન 35.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે 60 વર્ષમાં સૌથી વધુ હતું। જો કે આગામી 24 કલાક દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પશ્ચિમ સુધીના હવામાનમાં બદલાવ આવી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું।